નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દસમ સ્કૂલની યુટ્યુબની ચેનલમાં આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 9 ની અંદર ગયા વિડીયોની અંદર લેસન જે 7 છે એના ક્વેશ્ચન આન્સર શરૂ કર્યા હતા. હવે આજે આપણે જે અધૂરા ક્વેશ્ચન આન્સર હતા મેં તમને સ્વાધ્યાય પોથીની અંદરથી પેરેગ્રાફ 1 થી 4 સમજાવ્યા હતા અને એના આપણે ક્વેશ્ચન આન્સર પણ લખ્યા હતા. આજે આપણે 5મા પેરેગ્રાફથી શરૂઆત કરશું. લેસન જે આપણું સ્ટાર્ટ છે એડલ્સન સ્પીક, એની અંદર પેરેગ્રાફ નંબર 5, પેજ નંબર 69. ફરીથી પેજ 69 અને પેરેગ્રાફ નંબર 5. દિલશાદ said my face is full of pimples. બરાબર, પેરેગ્રાફ 5. પેરેગ્રાફ 5 અને એનો આપણે આન્સર 1 પછી લખશું. તો પેલા આપણે ફકરો સમજી લઈએ. My face is full of pimples. How can I get rid of them? દિલશાદ કહે છે કે ભાઈ મારો ચહેરો ખીલથી ભરેલો છે, હું કેવી રીતે તેનાથી છુટકારો મેળવી શકું? ડોક્ટર શાહ said, what have you done so far? ડોક્ટર શાહ કહે છે કે અત્યાર સુધીમાં તે શું કર્યું છે? દિલશાદ said, I have applied various creams but nothing has worked. દિલશાદ કહે છે કે મેં ઘણી બધી ક્રીમ લગાડી છે પણ તે કઈ કામ કરી નથી. ડોક્ટર શાહ કહે, દિલશાદ ડોન્ટ વરી ટુ મચ. ડોક્ટર શાહ કહે છે કે દિલશાદ તું આટલી ચિંતા ન કર. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. આ ઉંમરે જે ખીલ છે તે સામાન્ય છે. ધે આર શ્યોર ટુ ગો. તેઓ ચોક્કસ જવાના જ છે. દિલશાદ સેડ બટ હાઉ. દિલશાદ કહે પણ કેવી રીતે? I am tired of applying cream. હું ક્રીમ લગાવીને થાકી ગઈ છું. ડોક્ટર શાહ said, don't get carried away by the ad. ડોક્ટર શાહ કહે છે કે જાહેરાતોથી આમ દોરાવાનું નહીં. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. તમે વધારે સારું છે કે કોઈ ચામડીના જે સ્પેશિયાલિસ્ટ છે એની સલાહ લો. બરાબર, તો અહીંયા આ પેરેગ્રાફ પૂર્ણ થયો. પેલો ક્વેશ્ચન જોઈએ આપણે, વોટ ઇઝ દિલશાદ પ્રોબ્લેમ? દિલશાદ પ્રોબ્લેમ ઇઝ pimple on her face. Next, why should teenagers not worry about pimples? શા માટે તરુણોએ ખીલ વિશે ચિંતા કરવાની જરૂર નથી? તો teenager should not worry about pimples because the pimples are common at this age and they are sure to go. Third one, what has Dilshad done about her problem? દિલશાદે તેની સમસ્યા વિશે શું કરેલું છે? તો દિલશાદ has applied
various creams about her problem. First one, what is Dr. Shah's advice to Dilshad? Dr. Shah's advice to Dilshad that that she should not get she should not get carried away by the ad by the ad. It is better to consult a skin specialist. A skin specialist. જો એને જાહેરાતોથી ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી. અહીંયા આ એડ્સ એટલે જાહેરાત. બરાબર. હવે 4 પ્રશ્નો પૂરા થઈ ગયા. પેરેગ્રાફ નંબર 6 સ્ટાર્ટ કરીએ. તો છઠ્ઠો પેરેગ્રાફ જે છે એ અંતિમ said, sir, can a blood donor acquire HIV? અંતિમ કહે છે કે સર શું બ્લડ ડોનર એટલે કે રક્તદાતાને HIV થઈ શકે? મિસ્ટર બક્ષી said, that's a good question. મિસ્ટર બક્ષીએ કીધું કે બહુ સરસ પ્રશ્ન છે. By the way, a student like you cannot donate blood. પણ તારા જેવા વિદ્યાર્થી જે છે એ લોહી દાન ન કરી શકે. અંતિમ said, I know that, sir. અંતિમે કહ્યું કે મને ખબર છે સર. I just want to know. મારે માત્ર જાણવું છે. મિસ્ટર બક્ષી said, it is quite safe to donate blood to an HIV patient. એક HIV ગ્રસ્ત વ્યક્તિને લોહી દાન કરવું સંપૂર્ણ સલામત છે. The blood donor cannot get infected. રક્તદાતાને ચેપ લાગી શકતો નથી. Because the instruments are sterilized. કારણ કે સાધનો છે તે જંતુ મુક્ત હોય છે. અંતિમ said, thank you sir. અંતિમે કહ્યું કે આભાર સર. એન્કર said, you should know AIDS for no AIDS. વક્તાએ કહ્યું કે તમારે એઇડ્સ ન થવા માટે એઇડ્સ ને જાણી લેવો જોઈએ. તો હવે આપણે છઠ્ઠો પેરેગ્રાફ પૂરો. ક્વેશ્ચન 1 જોઈએ આપણે. ડઝ અ ડોનર ગેટ ઇન્ફેક્ટેડ વિથ HIV while donating blood? Why? શું બ્લડ ડોનર ને લોહી દાન કરતી વખતે HIV થઈ શકે? શા માટે? આવો એનો પ્રશ્ન છે. તો પેરેગ્રાફ નંબર 6 આન્સર 1. A donor cannot get infected
with HIV while donating blood. Because the instruments are sterilized. બીજો, what does Mr. Bakshi tell અંતિમ? મિસ્ટર બક્ષીએ અંતિમને શું કહ્યું? મિસ્ટર બક્ષી શું કહે છે? મિસ્ટર બક્ષી tell અંતિમ that a student like him cannot donate blood. ત્રીજો, what is અંતિમ question? અંતિમનો પ્રશ્ન શું છે? અંતિમ question is that અંતિમ asked if a blood donor can acquire HIV. ચોથો question, explain the meaning of the slogan no AIDS for no AIDS. The slogan no AIDS for no AIDS means we should know the things about AIDS and we should be aware of AIDS. આપણે AIDS વિશે વસ્તુ જાણી લેવી જોઈએ અને એનાથી જાગૃત થઈ જવું જોઈએ. બરાબર? હવે 7મો પેરેગ્રાફ. હરીશ said I have a habit of chewing ગુટખા. હરીશ કહે છે કે મને ગુટખા ચાવવાની આદત છે. because of this habit my teeth are spoiled. આ ટેવને લીધે મારા દાંત
ખરાબ થઈ ગયા છે. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. મારે આ ટેવથી છુટકારો મેળવવો છે. પ્લીઝ હેલ્પ મી. મહેરબાની કરીને મને મદદ કરો. ડોક્ટર શાહ સેડ ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? ડોક્ટર શાહે પૂછ્યું કે હરીશ તું ક્યાં વર્ગમાં અભ્યાસ કરે છે? હરીશ સેડ સર આઈ એમ ઇન ક્લાસ 9 સ્ટુડન્ટ. હરીશ કહે છે કે સર હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું. ડોક્ટર શાહ સેડ હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? ડોક્ટર શાહે પૂછ્યું કે તારી ટેવ કેટલી જૂની છે? હરીશ સેડ અબાઉટ 2 years. લગભગ 2 વર્ષથી છે. હવે 2 વર્ષ તમે જાણી લો 7મામાં તો ત્યારનો ગુટખા ખાઈ છે. કેવા દાંત થઈ ગયા હોય એના. નેક્સ્ટ ડોક્ટર શાહ સેડ હાઉ ઓફન ડુ યુ ચ્યુ અ ગુટખા? તું કેટલી વાર ગુટખા ચાવે છે? હરીશ સેડ 5-6 times a day. 5 થી 6 વાર દિવસમાં. ચલો બરાબર, અહીંયા પેરેગ્રાફ પૂરો. હવે આપણે એનો ક્વેશ્ચન 1 સમજીએ. તો વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ? હરીશની સમસ્યા શું છે? તો હરીશની સમસ્યા છે એની ટેવ. કઈ ટેવ છે ને? તો કે ગુટખા ચાવવાની. પેરેગ્રાફ નંબર 7. હરીશ પ્રોબ્લેમ is Harish problem is that he has a habit of chewing gutka. Second question, what is the result of Hari's habit of chewing gutka? The result of Hari's habit of chewing gutka is the result of Hari's habit of chewing gutka is that gutka is his teeth are spoiled. તેના દાંત ખરાબ થઈ ગયા છે. એનું રિઝલ્ટ એ આવ્યું. હવે ક્વેશ્ચન નંબર 3, how often does he chew gutka? He chews gutka 5-6 times a day. 5-6 times a day. Next, question number 4. For how long has Harish been chewing gutka? Harish has been chewing gutka for 2 years. For 2 years. લાસ્ટ પેરેગ્રાફ જોઈ લઈએ. એની સાથે આપણે આજનો લેક્ચર પણ પૂર્ણ કરશું. Question number 8. Mr. Bakshi said, now tell me what are your hobbies? Mr. Bakshi કહે છે કે હવે મને તું કહે કે તારા શોખ શું છે? Harish said, reading newspaper, magazines and playing on the tabla. હરીશ કહે છે કે વાંચન, છાપું વાંચવું, સામયિક વાંચવું અને તબલા વગાડવા. Mr. Bakshi said, that's good. બહુ સરસ. Now, whenever you feel like chewing gutka, read an interesting news item
or article from a newspaper or play on the tabla. હવે જ્યારે જ્યારે પણ તને ગુટખા ખાવાની ઈચ્છા થાય ત્યારે તું છાપામાંથી કોઈ રસપ્રદ સમાચાર અથવા તો કોઈ આર્ટિકલ વાંચજે અથવા તો તબલા વગાડજે. બી વિથ યોર ફ્રેન્ડ, તારા મિત્રો સાથે રહેજે. ટોક ટુ ધેમ, તેમની સાથે વાતો કરજે. પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ, અને તારી પસંદગીની કોઈક રમતો રમજે. કીપ યોર માઇન્ડ એંગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ, તારા મનને તું અલગ પ્રવૃત્તિમાં રોકેલું રાખજે. આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ, મને ખાતરી છે કે તું આ ટેવમાંથી છુટકારો પ્રાપ્ત કરી લઈશ. બરાબર. તો હવે આપણે એના જે 3 ક્વેશ્ચન છે એ 3 ક્વેશ્ચન સમજી લઈએ. વોટ આર હરીઝ હોબી, હરીશનો શોખ શું છે? તો હરીશનો શોખ છે વાંચન, છાપું વાંચવું, સામયિક વાંચવું અને તબલા વગાડવા. આ હરીશનો શોખ છે. તો હરીશ હોબીઝ આર, પહેલો પેરેગ્રાફ, 8મો એનો પહેલો ક્વેશ્ચન. હરીશ હોબીઝ આર, હરીશ હોબીઝ આર reading newspaper, reading newspaper, magazines, and playing on the tabla. બીજો, how can hobbies help us? Hobbies engage our mind in our activities. So we cannot remember our habit, our habit. In this way, hobbies help us. Third one, what is Mr. Bakshi's advice to Harish? Mr. Bakshi's advice to Harish to engage his mind in activities he likes. Activities he likes. Whenever he feels like chewing gutkha, he tells him that whenever he feels like chewing gutkha, he should read
news, interesting news item or article from a newspaper or play on the tabla, play on the tabla. તો અહીંયા આપણે આ સાથે આ લેક્ચર પૂર્ણ કરીએ અને આપણે આ પાઠ જે 7 છે એના સવાલ જવાબ સંપૂર્ણ સવાલ જવાબ પણ પૂર્ણ કરીએ છીએ. હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું ત્યારે આપણે નવા પાઠ સાથે મળશું, બરાબર. પણ આજનું તમારું જે હોમવર્ક છે તે આજે કરાવેલ સવાલ જવાબ 2 વાર રફમાં લખી પાકા કરવા, આ તમારું આજનું હોમવર્ક છે. એ હોમવર્ક તમારે કરવું. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા મળશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.